મિત્રો તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છે પગાર પંચની સંપૂર્ણ યાદી। આઠમો પગાર આઠમું પગાર પંચથી આઠમું પગાર પંચ સંપૂર્ણ માહિતી। મિત્રો પહેલું પગાર પંચ 1947માં અમલમાં આવ્યું। બેઝિક પે તમારો 55 રૂપિયા હતું મિત્રો। બીજો પગાર પંચ મિત્રો અમલમાં આવ્યો 1959માં, તમારો બેઝિક પે હતો 80 રૂપિયા મિત્રો। ત્રીજું પગાર પંચ મિત્રો અમલમાં આવ્યું 1973ની સાલમાં, ત્યારે એનું બેઝિક પગાર તમારો 185 રૂપિયા હતું મિત્રો। ચોથો પગાર પંચ મિત્રો 1986માં અમલમાં આવ્યું, ત્યારે બેઝિક પગાર 750 રૂપિયા હતું મિત્રો। પાંચમો પગાર પંચ મિત્રો 1996માં અમલમાં આવ્યું, ત્યારે બેઝિક પગાર 2550 રૂપિયા હતું। છઠ્ઠો પગાર પંચ 2006માં અમલમાં આવ્યું 7000, ત્યારે તમારી સેલેરી હતી। સાતમો પગાર પંચ 2016માં અમલમાં આવ્યું 18000 બેઝિક પગાર હતો મિત્રો। આઠમો પગાર પંચ 1/1/2026થી લાગુ થશે। તો મિત્રો જોઈ શકો છો જેનો બેઝિક પગાર તમારો 38000 આસપાસ હોઈ શકે છે મિત્રો, હોઈ શકો છો મિત્રો। તો મિત્રો વાત કરીએ પગાર પંચ શું છે। પગાર પંચની મિત્રો સંપૂર્ણ માહિતી। પગાર પંચ એટલે શું? પગાર પંચ મિત્રો જોઈ શકો છો પેન્શન અંગે ભલામણ કરનાર સમિતિને પગાર પંચ કહેવામાં આવે છે મિત્રો। જો પગાર પંચના મુખ્ય કારણો કાર્ય કયા હોઈ શકે? સરકારના કર્મચારીઓના પગારનું માળખું નક્કી કરવું, મોંઘવારી ભથ્થા ડીએ વગેરેનું ભલામણ કરવી, પેન્શન અને નિવૃત્તિ લાભોમાં સુધારો સૂચવવો, અલગ અલગ કેડરની પગાર શ્રેણીનું મૂલ્યાંકન કરવું, કર્મચારીઓના જીવન ધોરણને સુધારવામાં યોગ્ય સૂચનો કરવા। પગાર પંચ એટલે શું? સરકાર સમયાંતરે એક સમિતિ રચના કરે છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા, પેન્શન અને અન્ય સુવિધાઓ સમીક્ષા કરે છે, તેમાં સુધારો કરવાની ભલામણ સરકારને આપે છે। હેતુ શું છે મિત્રો? મોંઘવારી, જીવન જરૂરિયાત અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કર્મચારીઓનું જીવન ધોરણ સુધરવું। પગાર પંચના મિત્રો અમુક કારણો હોય છે, અન્ય સુવિધાનો લાભો મળે, મૂળ પગાર શું હોય છે, ભથ્થાઓ શું હોય છે, પગાર માળખું, પેન્શન, આ બધું ભેગું કરીને પગાર પંચની રચના કરવામાં આવે છે મિત્રો। મિત્રો જોઈ શકો છો શા માટે પગાર પંચ રચવામાં આવે છે? શા માટે પગાર પંચ રચવામાં આવે છે? મોંઘવારી, જીવન ખર્ચને વધતા સરકારી કર્મચારીઓનો પગાર ભથ્થા, પેન્શનોની સમીક્ષા કરી યોગ્ય સુધારા કરવા માટે પગાર પંચની રચના કરવામાં આવે છે। સરકાર સામે મિત્રો જોઈ શકો છો પગાર પંચના મુખ્ય કારણો: મોંઘવારી વધે છે, જીવન ખર્ચ વધે છે, પગાર માળખામાં સુધારો કરવો, ભથ્થા ફેરફાર કરવો, પેન્શનનો યોગ્ય લાભો આપવો, કર્મચારીઓનું મનોબળ વધારવું। તમે જોઈ શકો છો સરકાર સમયાંતરે પગાર પંચની રચના કરે જેથી કર્મચારીઓના પેન્શન અને ન્યાસંગને યોગ્ય લાભ મળી શકે। મોંઘવારી વધવાથી કર્મચારીઓના પગારોમાં યોગ્ય વધારો કરવો, જીવન નિર્વાહનો ખર્ચ વધવાથી કર્મચારીઓના જીવનમાં નિર્ણાયક મદદ મળે, વિવિધ પદોમાં પગારમાં યોગ્ય સંતુલન લઈને પગાર માળખામાં સુધારો કરવો, ડીએ, એચઆરએ વગેરેની ભથ્થામાં યોગ્ય ફેરફાર કરવો, પેન્શન નિવૃત્તિના લાભોમાં સુધારો કરીને પેન્શનરોને લાભ આપવો, કર્મચારીઓને યોગ્ય અને સંતોષકારક પગાર મળવાથી તેમને મનોબળ વધે। આ બધું પગાર પંચના મુખ્ય કારણો છે મિત્રો। ભારતના કુલ 8 પગાર પંચ છે મિત્રો, તેના અધ્યક્ષોના નામ હું તમને જણાવીશ મિત્રો। આ એક આઈએમપી પ્રશ્ન છે, તમારે કોઈ બી એક્ઝામમાં બીજો પણ પૂછાઈ શકે છે મિત્રો, જોઈ શકો છો સંપૂર્ણ ડિટેલ મિત્રો। પહેલો પગાર પંચ અમલ આવ્યો 1947માં, એનો હમણાં અધ્યક્ષ શ્રીનિવાસ વરદાચાર્ય મિત્રો। બીજો પગાર પંચ અધ્યક્ષ જગન્નાથ દાસ। ત્રીજો પગાર પંચના અધ્યક્ષ હતા રઘુબર દયાલ। ચોથો પગાર પંચના અધ્યક્ષ હતા પીએન સિંઘલ। પાંચમો પગાર પંચના હતા રનવેલ પાંડિયન। છઠ્ઠો પગાર પંચના બીએન શ્રી કૃષ્ણ। સાતમો પગાર પંચના ન્યાયમૂર્તિ કે.આર. માથુર। આઠમો પગાર પંચના ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ મિત્રો, હાલના કરંટ છે આપણે અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ મિત્રો, મહિલા ઉમેદવાર છે, ભારતના ફર્સ્ટ અધ્યક્ષ છે, મહિલા ઉમેદવાર છે મિત્રો, જોઈ શકો છો મિત્રો। પહેલાથી આઠમા પગાર પંચ સુધી પગારમાં કેટલો વધારો થયો એની સંપૂર્ણ યાદી મિત્રો, કેટલા ટકા વધારો થયો મિત્રો। જો પહેલો પગાર પંચ 55 રૂપિયા બેઝિક પે હતો, જ્યારે બીજો પગાર પંચ આવ્યો ત્યારે 80 રૂપિયા થયો, ત્યારે વધીને 45.5% વધારો થયો મિત્રો, 45.5% વધારો થયો પહેલા બીજા પગાર પંચ। ત્રીજા પગાર પંચનો મિત્રો જોઈ શકો 131.25% વધારો થયો। ત્રીજો પગાર પંચ મિત્રો જોઈ શકો છો 305, ચોથામાં 305.4% વધારો થયો। પાંચમો પગાર પંચમાં મિત્રો 240% વધારો થયો।
છઠ્ઠો પગાર પંચનો મિત્રો 174.5% વધારો થયો. સાતમો પગાર પંચનો 157.1% વધારો થયો. અને આઠમો પગાર પંચનો મિત્રો 100%થી વધુ પણ વધારો થઈ શકે છે. મિત્રો 2.2ના ફેક્ટર પ્રમાણે 38,000 તમારો બેઝિક પે થશે. એના આધારે મિત્રો ગણવા જઈએ તો 100%નો વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો જોઈ શકો છો મિત્રો 100%નો વધારો જોવા મળી છે. 38,000 તમારો પગાર થશે બેઝિક. આઠમો પગાર પંચ કેટલો વધારો થશે? આઠમો પગાર પંચનો હેતુ શું છે? સરકારના કર્મચારીનો પગાર જથ્થા પેન્શનરની ડિસ્ક્રિપ્શન સુધારવાની કરવા બાબત. આઠમો પગાર પંચની રીતના 3 નવેમ્બર 2025માં કરવાની. એનો સમય ભલામણ માટે 18 મહિનો સમય સરકારે માંગ્યો હતો. તો મિત્રો જોઈશું હાલનો મિનિમમ બેઝિક પે 18,000 હતો. આઠમા પગાર પંચનો કેટલો થઈ શકે? તો મિત્રો જોઈ શકો જો ફિટમેન્ટ ફેક્ટર 2 હોય એના આધારે કરવા જાય તો 36,000 તમારો બેઝિક પગાર મિત્રો ગણાશે. 100%નો વધારો ગણાશે. તો મિત્રો જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય તો મિત્રો 18,000 × 2.86 કરો 51,480 તમારો પગાર બેઝિક પગાર છે. ત્યારે એનો વધારો 185.7%નો વધારો ગણાશે. મિત્રો જો આમાં તો ઉદાહરણ અંદાજ નથી. જો આઠમો પગાર પર અંતિમ ફિટમેન્ટ ફેક્ટર નવો પગાર 27,000 નક્કી થયો નથી. તો મિત્રો 38,000 ગણી જ લેવો તમારે મિત્રો 100%નો વધારો થશે. આઠમા પગાર પછી સરકારી નોકરીઓની નવી પગારની યાદી મિત્રો જોઈ શકો છો. એનું અપડેટ મિત્રો જોઈ શકો છો. શિક્ષકને મિત્રો પગાર હશે આઠમા પગાર પંચના આધારે 85,000 મિત્રો થશે. ડૉક્ટરને થશે 1,30,000 થશે. જ્યારે ન્યાયાધીશને થશે 1,50,000 થશે. જ્યારે વૈજ્ઞાનિકને થશે 1,40,000. જ્યારે પટ્ટાવાળા મિત્રોને થશે મિત્રો 45,000 થશે. જ્યારે ક્લાર્ક જુનિયર ક્લાર્ક આ બધાને 50,000 થશે. ટપાલ માટે મિત્રો ટપાલી માટે 55,000 રૂપિયા રહેશે. સબ ઇન્સ્પેક્ટર માટે મિત્રો 80,000 રૂપિયા. પોલીસ કોન્સ્ટેબલ માટે 69,000 રહેશે. જ્યારે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર માટે 76,000 રહેશે. જુનિયર એન્જિનિયર માટે 92,000 રહેશે. ઇન્સ્પેક્ટર માટે મિત્રો 1,20,000 રહેશે. જ્યારે સેક્શન ઓફિસર માટે 1,29,000 રહેશે. IPS IFS માટે 1,95,000 રહેશે. જ્યારે IAS IPS સિનિયર સેક્શન માટે 2,10,000 રહેશે. જ્યારે ભારત સરકાર એસટી માટે 3 લાખ રહેશે. મિત્રો આ હતો આઠમો પગાર પંચ. આવા જ વિડીયો જોવા માટે મારી RP જોબ પોઈન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ મિત્રો. વોચ નાઉ.